યુક્રેનમાં સરેન્ડર કરનાર મોરબીના યુવાન સાહિલ માજોઠીના નવો વિડીયો સામે આવ્યો, જેમાં તે રશિયામાં ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે આવનારા લોકોને ત્યાં થતા ફ્રોડથી બચવાની અપીલ કરતો જોવા મળે છે। મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાન સાહિલ મજોઠી વર્ષ 2024માં રશિયામાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અભ્યાસ માટે ગયો હતો। રશિયામાં પાર્ટ ટાઈમ કુરિયર જોબ કરતો હતો તે વખતે ડ્રગ સંબંધિત કેસમાં ધરપકડ થઈ હોવાનું મનાય છે। જો કે પરિવારે દાવો કર્યો છે કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે। બાદમાં સાહિલ જેલની સજા ટાળવા માટે રશિયન આર્મીમાં જોડાયો। જો કે ઓક્ટોબર 2025માં યુક્રેનની સેનાએ તેને પકડ્યો। યુક્રેનિયન આર્મીએ વિડીયો રિલીઝ કર્યો, જેમાં તે પોતાની આપવીતી જણાવીને સ્કેમર્સથી બચવા માટે અપીલ કરતો જોવા મળ્યો। लोगों के कांटेक्ट में आने की वजह से ट्रक केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में। फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल। एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ। जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक criminal cases, like narcotic cases and another illegal cases बहुत सारे हैं, तो अपना ध्यान रखें। अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए। રશિયન ગવર્મેન્ટની નજર હતી કે એક જ છોકરો છે એની માનો ને એના ડિવોર્સ થઈ ગયા છે એની મમ્મીના ને એક દીકરો છે ને એને ફસાવવામાં આવ્યું હતું સાહિલ। એ નિર્દોષ છોકરો હતો, એને કાંઈ રશિયાના આર્મીના બારામાં કાંઈ ખબર નથી ને એને ડાયરેક્ટ બોર્ડર ઉપર ફ્રન્ટ લાઈન ઉપર લઈ ગયા। ત્યાં જઈને કંઈક થઈ જાત તમારા છોકરાને। રશિયાના તો કેટલાય નાગરિક મરી ગયા, એને તો શું ફેર પડે છે। 55 છોકરાની લિસ્ટ એક બહાર પડી છે કે અમારા ઇન્ડિયાના 55 છોકરા રશિયન ગવર્મેન્ટની અંડરમાં છે અને આર્મીમાં ભરતી છે। એ છોકરાને કાઢવાનો અમે ભારત સરકાર પ્રયત્ન કરી રહ્યા છે। આ વાત વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। જે દીકરો તેમનો ફસાયો છે તેની માતાનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો મળી રહી છે આ સમગ્ર મામલે? મોરબીનો જે યુવાન છે તે યુક્રેનમાં કઈ રીતે ફસાયો તેમનો વિડીયો છે તે અત્યારે સામે આવ્યો છે। રશિયામાં અભ્યાસ અર્થે ગયા બાદ જે યુક્રેન યુદ્ધમાં તેઓ કઈ રીતે ફસાયો હતો તે સમગ્ર વિડીયોની અંદર તેઓ બોલી રહ્યા છે। પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી જે છે તેમને મદદ માટે અપીલ છે તે અપીલ પણ કરી છે। સાહિલ મજેઠિયા જે છે તે મોરબીનો રહેવાસી છે અને તેઓ યુક્રેન જે કહી શકાય કે રશિયા 2024માં અભ્યાસ અર્થે ગયા બાદ તેમને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો હતો અને રશિયા અને જે યુક્રેન યુદ્ધ ચાલુ છે તેમાં કરાર કર્યો હતો અને તેમાં યુક્રેનમાં તેઓ ફસાઈ ગયા છે। અને હાલ કહી શકાય કે મોરબીના જે યુવાન સાહિલ મજેઠિયા છે તેમનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। માતાએ પણ કહી શકાય કે તે અપીલ છે તે અપીલ કરી હતી સરકારને કે તેમના દીકરાને પરત લાવવામાં આવે અને હાલ જે કહી શકાય કે યુક્રેન ખાતે જે સાહિલ મજેઠિયા છે તેમને એક વિડીયો છે તે વિડીયો પણ જાહેર કર્યો છે। જી રવિ, તેમની જે માતા છે આ સાથે જે યુવાન છે તેણે અપીલ કરી છે સરકારને મદદ કરવાની, તો શું સરકાર તરફથી આ મામલે કોઈ જવાબ આવ્યો છે? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો અગાઉ જે સાહિલની માતા છે તેઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને દિલ્હી ખાતે પણ તેઓ મળ્યા હતા। હાલ સરકાર દ્વારા તેમની વાટાઘાટ છે તે ચાલી રહી છે, પરંતુ અત્યારે જે રીતે વાત સામે આવી રહી છે કે થોડા દિવસ પહેલા જે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન જ્યારે ભારત આવ્યા હતા તેને લઈ અને અત્યારે કહી શકે કે આજે સાહિલ મજેઠિયા છે તેમને અપીલ છે તે અપીલ કરી હતી અને તેઓ યુક્રેનની અંદર જે ફસાયા છે તેમને પરત ભારત લાવવામાં આવે અને તેમને મોરબી ખાતે તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવે તેવી અપીલ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જી, આભાર રવિ માહિતી આપવા માટે।